जगदम्बे जमी पंचरुषि पंचमी गुणपदमा पंचसहस्रत्या सोये मा पंचे तत्वो मा बोलो श्री अम्बे माता की जय। आद्य शक्ति अम्बे माता की जय। महिषासुर मार्यो
આરતી લઈ લો બધાય. માં ભગવતીની કૃપાથી માં જગદંબાના પ્રાગટ્યોત્સવ અંગે ભોદાવ અહીં ત્રિદિન સાધ્ય શ્રી માં જગદંબાનો મહાયાગ ચાલી રહ્યો છે. એ યજ્ઞની અંદર આજે પ્રથમ દિવસનું કર્મ પરિપૂર્ણ થયું. માં ભગવતીની આરતી કરી પ્રાર્થના કરી કે હે માં જગદંબા તું તો કણકંડી અને મણમણની અંદર રહેનારી દેવી છે. સમસ્ત જીવોનું કલ્યાણ તારા હાથમાં છે. વ્યક્તિ જન્મ લીધા પછી એક વસ્તુ ભૂલી જાય છે કે મરવાનો છે નક્કી છે. કે પેલો ગમે એટલો સંપત્તિવાન હોય, ગમે એટલો પાવરફુલ હોય કે ગમે એટલો ગરીબ હોય, ગમે ભગવાને એક વસ્તુ વધારે ભૂખ્યા તમે એને મૃત્યુ. મારા મનીષભાઈ શાસ્ત્રીજી આયા છે, સુરતથી પધાર્યા છે.
જીવનમાં બની શકે કોઈનું સારું વિચાર કરો, સારું કરી ના શકો તો કંઈ ના સારું વિચાર રાખો મનની અંદર. જગતમાં હંમેશા છે કે સારા વ્યક્તિના હૃદયની અંદર જ બેસે છે. જે પ્રમાણે વ્યક્તિ ઘટન ઉપર બેસતો નથી, એ રીતે પરમાત્મા ખરા વિચાર કરનાર વ્યક્તિને હૃદયની અંદર ક્યારે હૃદયની અંદર જતો નથી. કારણ કે ઉપરના દરબારમાં સંપત્તિ કઈ કામ આવતી નથી. કુદરતનો નિયમ છે, કાં તો આપીને જાઓ કાં મૂકીને જાઓ. સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા છે નહીં. જો સાથે લઈ જવાની વ્યવસ્થા હોતી ને તો અત્યારે આપણી પાસે કંઈ બચતું નહીં. એટલે એ પણ નક્કી છે જગદંબાની કૃપાથી, મહારાજની સૂર્યની કૃપાથી 3 દિવસ માટે આપણને યજમાન સ્વરૂપિણી સ્વરૂપમાં જગદંબા પ્રાપ્ત થઈ છે. પ્રથમ દિવસનું કર્મ માં જગદંબાને અર્પણ કરીએ. હે માં, તારી કૃપાથી બધું થયું. અત્યારે બેઠા છે બધાની મસ્તકની અવસ્થા શૂન્ય છે. બધાને એવી ખબર નહીં કે અમે સવારની ત્યાં સુધી શું કર્યું. બધા શૂન્ય થઈ ગયા છે. પરમાત્મા એવું કહે છે કે છેલ્લે બધું શૂન્ય છે. અને જ્યારે જગદંબા હૃદયની અંદર પ્રવેશ કરે એટલે વ્યક્તિ ભૂખ, તરસ, શરીર બધું ભૂલી જાય, બીમારી પણ ભૂલી જાય. એ સદૈવ શૂન્ય બનીને ભગવતીની અંદર લીન બનીને રહે છે. જગદંબાને પ્રાર્થના કરીએ. ઓમ રાજાધિરાજાય પ્રસન્નસાહિને નમો ભયં વૈને શ્રવણાય કુર્મહે સમે કામાત કામકામાય મશ્યમ કામેશ્વરો વૈ શ્રવણો દધાતો કુબેરાય વૈ શ્રવણાય મહારાજાય નમઃ. શાસ્ત્રજી નામ દો. વિલોકમંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. નીચે બેસી જાઓ, આસન પર બેસી જાઓ, પ્રાર્થના કરો માતાજીને. પ્રેમ કાન પકડો. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા વિદ્યાત્મના વૃદ્ધિ સ્વભાવાત કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. આવાહનં જાનામિ ન જાનામિ તદાર્થનં પૂજા ચેવ ન જાનામિ ક્ષમ્યતાં પરમેશ્વરી. સત્યવરી ધર્મની રાખો. હરે માતા માં સોતમેમાં છે સુભવન વજ્રમાં છે વન વિભાગને સેદન સિદ્ધાયા સુભવન્ય સિદ્ધો. આજે કોઈ યજ્ઞ થયો સવારથી લઈને સાંજ સુધી ભગવતીની કૃપાએ થયો છે. માં ભગવતી શક્તિ સ્વરૂપે બધા જ ભૂદેવની અંદર બિરાજમાન થઈ છે અને શક્તિ સ્વરૂપે ભગવતી આ બધું કાર્ય કરાવ્યું છે. માના ચરણોમાં પ્રાર્થના કરીશું કે ભગવતી આ પ્રથમ દિવસની ઈતિ આજે તારા ચરણોમાં કરીએ છીએ. આવા જ લાવા દરેક ભક્તોને આપતા રહેજો અને આવી જ કૃપામાં ભગવતી દરેક ભક્તો પર આપ બનાવીને રાખજો. ઓમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત પૂજિતમ મયા દેવી પરિપૂર્ણમ તદસ્તુ મે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પાદકેનાસિં પાપગ્નિત્વં સમાનહિ એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યં તથા કુરુ. ભગવતી જગદંબિકાય નમો નમઃ. ક્ષમા યાચના સમર્પયામિ. નમસ્કરોમિ. નમસ્કાર કરો. વિજય વરેન્દ્ર ધારે ચંદ્ર ભારકારે ચોક્કસભાઈ નવા વિડીયો મોકલજો રે. ભગવતી મહાદેવી મહાસુરેશ્વરી કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિસ્તુદાન પુષ્ટિસ્તુદાતુસ્તિસ્તુછાદ ક્ષાંતિરે વધારે